શું થયું પણ? માંડ બઈચો આજ હું. કા હું થયું? તું પ્રાર્થના કરસ ને રોજ આને કઈ થાય નહીં એના લીધે જ આજ હું બઈચો હું. પણ થયું શું? ઈ તો માંડીને વાત કરો પણ. હું આજ આમ ગયો તો ને આપણે વાડીએ. હા? રસ્તામાં ગાડી થઈ ગઈ બંધ મારી. પછી? પછી કાંઈ નહીં, પેલા ગેરેજ વાળો ગોઈતો પણ ગેરેજ વાળો ન મળ્યો, કોઈ ગાડી ન નીકળી. અચાનક ડોહા કાળા વાદળ આવી ગયા ને રાત જેવું અંધારું થઈ ગયું ત્યાં. પછી? પછી આમ મેં ખોઈલો બોનેટ સીધો આગળ કે હું જોઉં કઈક થાય હતા ધુવાણા નીકળે લાલ કલરના ડોહા અંદરથી કાળા નહીં. લાલ કલરના ધુમાડા? હજી પરસેવો વરાયા મને ડોહું એવું થઈ ગયું આજ તો. ઓ બાપા. જેવું મેં બોનેટ ખોલ્યું ને તો વાંચી અવાજ આવે છન છન છન, કોક આયલું આવતું હોય ને એવું, ને પાછળ ફર્યો ને તો કોઈ નહીં. લે. અને બોનેટ જેવું હેઠા કર્યું ને તો પાછળ કોક ઊભું હતું ગાડીની મારી. પછી? હું ગયો પાછળ જોવા કે કોણ હે, મારી મદદ કરવા હાટું કોઈ આવ્યું હોય છે કે હું. તા તો કોણ નીકળું ખબર હે અંધારાનું ન્યા? ના. ચુડેલ. હે બાપ રે. આવડા મોટા તો નખ હતા એના, આવડા મોટા. અને પગમાં જો ને તો પગનાય નખ ડોહા એવડા મોટા. અને દાંત તો અહીંયા સુધી ના હતા, જો અહીંયા સુધી ના. એનાથી બેન હું ગોથું જ મારી ગયો સીધો ન્યા. હે ભગવાન. પછી આવી મારી બાજુમાં ધીરે ધીરે કરીને. હતી કઈ કર્યું નહીં તમને પછી? કહી રે હું, મારો ફોન પડી ગયો હાથમાંથી સીધો ને આપણા બેનો ફોટો ખુલેલો હતો વોલપેપરમાં, ફોટો જોયો એને આપણો લગ્નનો. હે માં. પછી? પછી કાંઈ નહીં, બોયલી મારે સામું જોઈને. શું બોલી? લે જીજાજી તમે તમે તો એકદમ વગર જીવ લઈ લ્યો એવા છો, કોણ જાણે. તે તારી ઓળખીતી કોક હતી ચુડેલ. હું ઓળખીતી હતી? મારા કોઈ નહીં, તમારા હગા હશે. જાઓ, તમારી વાત જ ન સાંભળવી. આવા જ નાટક હોય તમારા કાયમીના.